દરેક દર્શક મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ। આજે આપણે જાણીશું કે તુલસીના પાન કયા કયા દિવસે તોડી શકાય અને કયા કયા દિવસે તોડાય નહીં। તો આવો સૌપ્રથમ આપણે શ્લોકનું શ્રવણ કરીએ। તુલસ્યમૃત જન્માસી સદા ત્વમ કેશવ પ્રિયા, ચિનોમી કેશવસ્યાર્ધે વરદા ભવ શોભને, ત્વદંગ સંભવૈઃ પત્રૈઃ પૂજયામી યથા હરિમ, તથા કુરુ પવિત્રાંગી કલો મલ વિનાશિની। કહેવાય કે આપણને જો આ શ્લોક આવડતો હોય તો આ શ્લોક બોલી અને તુલસીનું પાન તોડાય। જો આ શ્લોક આપણને ના આવડતો હોય તો ભગવાન વિષ્ણુ પરમાત્મા નારાયણને યાદ કરી અને તુલસીના પાન તોડવા જોઈએ। બીજા નંબરે એવું કહેવાય કે તુલસીના પાન ક્યારે અને કયા દિવસે તોડી શકાય નહીં। તો સૌપ્રથમ એવું કહેવાય કે રવિવાર, મંગળવાર અને શુક્રવારના દિવસે તુલસીનું પાન તોડાય નહીં। ત્યાંથી આગળ એવું કહેવાય કે એકાદશીના દિવસે તુલસીનું પાન આપણે તોડી શકીએ છીએ એવું શાસ્ત્ર કહે છે। ઘણા લોકો કહે કે એકાદશીના દિવસે તોડાય નહીં, પણ કહેવાય કે શાસ્ત્રની અંદર બતાવ્યું કે એકાદશીના દિવસે આપણે તુલસીનું પાન તોડી શકીએ છીએ, પણ દ્વાદશી કહેતા બારસની તિથિ હોય એ દિવસે આપણે તોડી શકતા નથી, આવું શાસ્ત્રની અંદર બતાવ્યું છે। દેવ પૂજા પ્રકરણ નિત્ય કર્મ પૂજા પ્રકાશ પદ્ધતિ આ પુસ્તકની અંદર આનું વર્ણન બતાવ્યું છે। ત્યાંથી આગળ જઈએ તો કહેવાય કે અમાસ પૂર્ણિમા પૂનમની તિથિ હોય એ દિવસે પણ આપણે તુલસીનું પાન તોડી શકતા નથી અને તોડાય પણ નહીં। ત્યાંથી આગળ એવું બતાવ્યું કે સંધ્યાનો સમય હોય, રાત્રિનો સમય હોય ત્યારે પણ આપણે તુલસીનું પાન તોડી શકતા નથી। અને છેલ્લે એવું કહેવાય કે તુલસીનું પાન આપણે ક્યારે તોડી શકીએ તો જે તિથિ જે વાર આપણે જોયા એના આગલા દિવસે આપણે તોડી અને બીજા દિવસે ભગવાનને આપણે અર્પણ કરી શકીએ છીએ। અને છેલ્લે એવું કહેવાય કે જેના ઘરની અંદર ભગવાન શાલિગ્રામ વિષ્ણુ પરમાત્માની પૂજા નિત્ય થતી હોય તો એની અંદર કહેવાય કે કોઈ પણ તિથિનો આપણને દોષ લાગતો નથી અને આપણે નિત્ય તોડી તુલસીનું પાન અને ભગવાન વિષ્ણુ પરમાત્માને અર્પણ કરી શકીએ છીએ, આવું શાસ્ત્રની અંદર વર્ણન બતાવ્યું છે। દરેક ભક્તોને, મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ।